અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજના ગ્રાઉન્ડ ખાતે સાંસદ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો। આ ગરીબ કલ્યાણ મેળામાં 14,000થી વધુ લાભાર્થીઓને 44 કરોડની સહાયના વિતરણ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ ગરીબ કલ્યાણ મેળામાં હાજર રહેલ દિવ્યાંગ અને નિસહાય મહિલા લાભાર્થીઓને તેનો લાભ ન મળ્યો હોવાનો મીડિયા સમક્ષ આક્ષેપ લગાવ્યામાં આવ્યા હતા। સાની સહાય આપને કોઈ સહાય મળી તમને? એ પણ નથી પડતા એમ? આપને કોઈએ કીધું હતું, કોઈ નોંધણી કરી હોય ને આપને બોલાયા હોય એવું ખરું? ગ્રામ પંચાયત સારું, એ તો આગળ